નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જેમ્સ એકેડમી ચેનલમાં અલ્પેશ ઠુમ્મર વતી આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 પ્રકરણ 8 ત્રિકોણમિતિનો પરિચય વિશેનો અભ્યાસ કરીશું। તો સૌપ્રથમ પ્રસ્તાવિકતા જોઈશું કે ભાઈ ટ્રાય અને ગોન અને મેટ્રોન ત્રણ શબ્દ છે, ટ્રાય, ગોન, મેટ્રોન। વિદ્યાર્થી મિત્ર, ધોરણ 10માં 8મું ચેપ્ટર આ જે છે આ આવડશે તો 9મું પણ આવડશે। ઓકે, તો ખાસ આ ચેપ્ટર ઉપર આપણે ફોકસ કરીશું। ટ્રાય, ગોન, મેટ્રોન આનું તમે સંયોજન કરો તો એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ટ્રાઇગોનોમેટ્રી। શું કહેવામાં આવે છે? ટ્રાઇગોનોમેટ્રી। ત્રણેયનું ભેગું થઈ અને ટ્રાઇગોનલ મેટ્રી તરીકે ઓળખવામાં આવે છે। આ જે ત્રણ શબ્દ છે એ ગ્રીક શબ્દ છે। આ જે ત્રણ શબ્દ આપણે યુઝ કરીએ છીએ એ ત્રણ કેવા શબ્દ છે? ગ્રીક શબ્દ છે। કેવા શબ્દો છે? ગ્રીક શબ્દ। ફર્સ્ટ, ટ્રાય એટલે એને કહેવામાં આવે છે, ગુજરાતીમાં આપણે એને ત્રણ કહીએ છીએ। ગોન એને આપણે કહીએ છીએ બાજુ, અને મેટ્રોનને કહેવામાં આવે છે માપ। ત્રણ બાજુના માપ શું થાય? ટ્રાઇગોનલ, ત્રિકોણમિતિ એનું ઇંગ્લિશ છે ટ્રાઇગોનોમેટ્રી। ટ્રાઇગોનોમેટ્રીમાં ટ્રાય એટલે ત્રણ, ગોન એટલે બાજુ, મેટ્રી એટલે માપ। પ્રાચીન સમયમાં આપણે પ્રાચીન સમયની જો વાત કરીએ તો પ્રાચીન સમયમાં ત્રિકોણમિતિ, પ્રાચીન સમયમાં આપણે કહીએ તો ત્રિકોણમિતિ પર થયેલ કાર્યનો ઉલ્લેખ ઇજિપ્ત અને બેબીલોનમાં મળે છે। પ્રાચીન સમયમાં સૌપ્રથમ ત્રિકોણમિતિનો ઉપયોગ તમને પૂછાય એમસીક્યુમાં તો ઇજિપ્ત અને બેબીલોનમાં થયો હતો। ક્યાં થયો હતો? બેબીલોનમાં। પ્રાચીન સમયમાં આ ત્રિકોણમિતિનો ખગોળશાસ્ત્રીઓએ કેવી રીતે ઉપયોગ કર્યો હતો કે ભાઈ પૃથ્વીથી તારાઓ અને ગ્રહોનું અંતર શોધવા માટે પણ આનો ઉપયોગ કરવામાં આવેલો હતો। સેકન્ડ પોઈન્ટ ઉપર આપણે આગળ વધીશું। આપણો જે સેકન્ડ પોઈન્ટ છે એના ઉપર ફોકસ કરીશું। હવે આપણે ચાલુ થાય છે ત્રિકોણમિતીય ગુણોત્તરો। ત્રિકોણમિતીય ગુણોત્તરો વિશે નોંધ લખવાની છે, સમજવાનું છે। નોંધ તો હું ના કહી શકું। તો પહેલાં તો ત્રિકોણમિતિ ગુણોત્તર કયા કયા છે? તો ત્રિકોણમિતિ ગુણોત્તરો પૂરા નામ લખવા હોય તો પૂરા લખીએ પહેલાં: સાઇન, કોસાઇન, ટેન્જેન્ટ, કોસેન્ટ, પછી કોટેન્ટ। ઘણા વિદ્યાર્થીને પૂરા નામ પણ નથી આવડતા હોતા। સેકન્ડ, ટોટલ 6 છે। ત્રિકોણમિતિ ગુણોત્તરો કેટલા છે ટોટલ? તો કે ભાઈ 6 ત્રિકોણમિતિ ગુણોત્તરો છે। ખાસ નોંધ લેવી। તમને એવું થતું હશે કે આવું નાનું શું ભણવાનું, આને શું હવે પરિચય શું મેળવવાની, એની પ્રસ્તાવના શું મેળવવાની? વિદ્યાર્થી મિત્ર, પ્રસ્તાવના જ છે, મેન છે। આ બધું થિયરી આવડે ને તો દાખલા સરળતાથી ટપ્પો પડી જશે। સાઇન, કોસાઇન, ટેન્જેન્ટ, હકીકતમાં આ આખા પૂરા નામ છે। કોસેન્ટ તમને આવડવા જોઈએ, કોટેન્ટ, પછી સેન્કેન્ટ। હવે આના ટૂંકા નામ લખવા હોય તો આના ટૂંકા નામ આપણે આ રીતે લઈએ છીએ દાખલા ગણવા માટે। ટૂંકા નામમાં સાઇન લખીએ છીએ SIN, કોસ લખીએ છીએ, ટેન લખીએ છીએ, કોટ લખીએ છીએ, સેક લખીએ છીએ,
કોસેક લખીએ છીએ. મેં આડાવડા લખ્યા છે, સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક. તમે ગમે એ ક્રમમાં લખી શકો છો. ત્રિકોણમિતિ પરિચય. ત્રિકોણ એટલે કે આપણે અહીંયા ટ્રાયગોનલ 3 બાજુઓવાળો એક ત્રિકોણ લઈએ જેમાં કાટકોણ ત્રિકોણ પસંદ કરવામાં આવેલો છે. શું પસંદ કરવામાં આવેલું છે વિદ્યાર્થી મિત્ર? કાટકોણ ત્રિકોણ. અહીંયા નામ આપી દઈશું A, B અને C. એમાં આપણે અહીંયા કહીશું કર્ણ. અહીંયા લઈશું આ Cની સામેનો ખૂણો, ખૂણા Cની સામેની બાજુ. ધીસ વન ઇઝ 90 એટલે કે માપ ખૂણો B બરાબર 90 થશે. આને Cની પાસેની બાજુ કહેવાય એટલે અહીંયા લખાય ખૂણો Cની પાસેની બાજુ. કઈ બાજુ તરીકે ઓળખવામાં આવે છે? પાસેની બાજુ. સૌ પ્રથમ આપણે એનું ઇન્ટ્રોડક્શન મેળવ્યું તો ત્રિકોણ કયો છે? તો કે ત્રિકોણ ABC. માપ ખૂણો B બરાબર કેટલા છે? તો કે ભાઈ 90. તો ભાઈ 90. અને C જે લઘુકોણ છે તો Cની સામેની બાજુ કઈ થાય? Cની સામેની બાજુ મેં બતાવ્યું છે અહીંયા. Cની સામેની બાજુ કઈ છે વિદ્યાર્થી મિત્ર? AB. Cની પાસેની બાજુ કઈ થાય? તો Cની પાસેની બાજુ કઈ થશે? CB. આમાં કર્ણ તો ફિક્સ જ હોય બંને માટે, AC અથવા CA. ચલો ભાઈ ખૂણો B લઈએ, લઘુકોણ કહેવાય. આ લઘુકોણ કહેવાય. શું કહેવાય? આ બે ખૂણાઓ કેવા છે? લઘુકોણ. 45 કરતાંનું માપ ઓછું હોય માટે તેને લઘુકોણ કહેવામાં આવે છે. હવે B નહીં, A ખૂણો. B તો 90 છે. એ ખૂણાની વાત કરતા હોય તેની પાસેની બાજુ, પહેલાં તો સામેની લખીશું. તો એની સામેની બાજુ કઈ થાય? તો આની સામે એક્ઝેક્ટ આવે એટલે એને કહેવાય BC. ઓકે. પાસેની લખવા જઈએ તો કઈ આવે? પાસેની બાજુ. તો પાસેની આમાં આવશે AB. તો વિદ્યાર્થી મિત્ર આ થઈ બાજુઓની વાત. આના ઉપરથી આપણે ગુણોત્તર મેળવવા છે. શું કરવું છે? ગુણોત્તરો મેળવવા છે, વ્યાખ્યાયિત કરવા છે. ત્રિકોણમિતિ ગુણોત્તરોને નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરી શકાય છે. જેમ કે હું લખીશ સાઇન. આપણે જે ગણીશું એ ખૂણા Cની સાપેક્ષે ગણવાનું છે. ઓકે. તો યાદ રાખવાનું છે કે સાઇનનું સૂત્ર થશે, સાઇનનું સૂત્ર સામેની બાજુ છેદમાં કર્ણ. એટલે અહીંયા જે ખૂણો આવે એટલે અહીંયા સાઇન C કહેવાય. શું કહેવાય? સાઇન C. અહીંયા તમે થીટા ધારો તો અહીંયા શું લખશો તમે? સાઇન થીટા. બેમાંથી જે લખવું હોય સાઇન C અથવા સાઇન થીટા. સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની કઈ છે ભાઈ? તો કે ભાઈ AB. અને કર્ણ કયો છે ભાઈ? તો AC. આ જ રીતે હું લખીશ સાઇન કોસ C. આ બધા શોધવાના જે 6 મેં તમને અહીંયા સમજાવ્યા હતા. બરાબર? સાઇન, કોસ, ટેન, કોટ એ બધા જ આપણે અહીંયા હમણાં શોધીશું અને એના સૂત્ર યાદ રાખવાનું છે. કોસ. અચ્છા, સાઇન છે સામેની બાજુ છેદમાં કર્ણ. અને શોર્ટકટમાં એવું લખી શકાય યાદ રાખવા માટે, સાઇન શાક બનાવે છે. શાક બનાવે. સામેની છેદમાં કર્ણ. કોસ એટલે થશે કોસ C. કોસ C બરાબર શું થશે? પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની કઈ છે? Cની પાસેની. હું A લઉં તો બદલાઈ જાય, એની પાસેની AB આવે. અહીંયા આવશે BC છેદમાં AC. કહી શકાય કે કોસ પાક લે છે. ખેતરમાં પાક લે ને કોસ, એવું આપણે કહી શકીએ છીએ કે પાક લે છે. ઓકે. ત્યારબાદ લેવું છે ટેન C. ટેન Cમાં સામેની છેદમાં પાસેની. એટલે લખીએ છીએ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ કઈ થશે? તો AB. પાસેની કઈ થશે? તો BC. હવે આના માટે શું લખશું? તો ટેન સાપા અથવા તો છાપા ફેંકે છે. સાઇન શાક બનાવે છે. કોસ પાક લે છે. ટેન સાપા ફેંકે છે. એના પછી લઈએ આપણે એના પછીનું લઈએ કોસેક. આ કોસેક C તમે લેશો એટલે સાઇનનું વ્યસ્ત થાય એટલે કર્ણ છેદમાં સામેની બાજુ. એટલે આનું વ્યસ્ત થઈ જશે. આ છે ને એનું વ્યસ્ત થઈ જશે.
તો AC ઉપર, નીચે AB. અચ્છા, આમાં લખવું હોય તો લખાય કોસેક કસાઈ છે. શું લખી નાખવાનું? કોસેક કસાઈ છે. ઈ વધારાનો લખ્યો યાદ રાખવા માટે. ઓકે, 4 પતી ગયા છે. 4 પછી આપણે હવે લઈશું કોટ સી. અચ્છા, કોટ સી લેવું છે તમારે તો કોટ સીમાં એના કરતાં એક કામ કરો, બીજું છે એનું લઈએ સેક સી. શું લખીએ? સેક સી. ચલો ભાઈ, આનું વ્યસ્ત એટલે કર્ણ છેદમાં પાસેની બાજુ. તો કર્ણ કયો છે ભાઈ? એની અંદર જોઈ લો AC અને પાસેની BC. અથવા આનું વ્યસ્ત તમે લખી શકો સીધે સીધું આનું વ્યસ્ત AC છેદમાં BC. શું થશે? શેક કપાસ વાવે છે. આ રીતે યાદ રાખવાના છે શોર્ટકટ. કેવી તો મસ્ત મજાના યાદ રહી જાય સૂત્ર. કપાસ એટલે કર્ણ છેદમાં પાસેની બાજુ. છેલ્લું લાસ્ટ કોટ સી. સી ખૂણો લીધો છે એટલે સી ને એ ખૂણો લીધો હોય તો એ ખૂણો. કોટમાં ટેનનું વ્યસ્ત કરવાનું એટલે શું થશે? તો કે ભાઈ પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. સામેની બાજુ. આનું વ્યસ્ત કરીશું એટલે BC છેદમાં AB. શું લખીશું? તો ભાઈ કોટ પાસા ફેંકે છે અને ફેંકવાનું કામ કરવા દો ભાઈ. તો મેં બધું જ કીધું. સાઈન શાક વેત બનાવે છે, કોસ પાક લે છે, ટેન સાપા, કોસેક કસાઈ છે, સેક કપાસ છે, કોટ પાસા ફેંકે છે. પાસેની છેદમાં કર્ણ પાસેની છેદમાં સામેની. કોટમાં આવું થશે. ઓકે, કોટમાં આવું થશે. તો તમને ખ્યાલ આવી ગયો હશે. ઓકે, એટલે બીજું આ 3ના યાદ રાખો ને એટલે બાકીના વ્યસ્ત થઈ જાય. કોસેક તો સાઈનનું વ્યસ્ત, કોસનું વ્યસ્ત સેક અને ટેનનું વ્યસ્ત કોટ. એકબીજાના વ્યસ્ત છે. એક તમને સિમ્પલ ભાષામાં એને સમજાવું. સિમ્પલ ભાષામાં આપણે આવું પણ લખી શકીએ છીએ કે આ ત્રિકોણમિતિ નામની એક સોસાયટી છે. સરળતાથી યાદ રાખો. ત્રિકોણમિતિ ગુણોત્તર નામની એક સોસાયટી છે. શું છે? ધીસ કોલ ફોર સોસાયટી. એમાં સપોઝ આની અંદરથી એન્ટર થાવ એટલે આ એક ગેટ છે. ત્યારબાદ 2 હરોળમાં અહીંયા મકાનો આવેલા છે. સરસ મજાની 2 હરોળ છે. એક જ લાઈન છે. આ ગેટ છે, એન્ટ્રી છે અંદર. અહીંયા આપણને એક સાઈડ મકાનો મળશે. સેમ એવી જ રીતે આપણને અહીંયા બીજી સાઈડ મકાનો છે. આ વચ્ચે છે એ આપણો રસ્તો છે. સમજી લેજો ખાસ. અહીંયા 6 વ્યક્તિ જ રહે છે. ત્રિકોણમિતિ ગુણોત્તરમાં કેટલા હોય? તો કે ભાઈ 6. તો અહીંયા 6 વ્યક્તિનો વસવાટ થઈ રહ્યો છે. કેટલા વ્યક્તિનો વસવાટ છે? 6. ધારો કે એમ કહું કે અહીંયા સાઈન છે, અહીંયા કોસ છે અને અહીંયા ટેન છે. 1 2 3. કોસની સામે સાઈનની સામે એક્ઝેક્ટલી કોસેક રહી છે, કોસની સામે સેક રહી છે અને ટેનની સામે કોટ રહી છે. સમજો વિદ્યાર્થી મિત્રો, ખાસ નોંધ લેવાની છે. સાઈનની સામે કોસેક, કોસની સામે સેક અને ટેનની સામે કોટ રહી છે. ઓકે, તો આના બીજા પણ સૂત્ર મળે કે ભાઈ સાઈન બરાબર જો મારે સૂત્ર લેવું થીટા સી જે મૂકવું હોય તો તમે મૂકી શકો છો. તો આ બંને બધા બે એકબીજાના વ્યસ્ત હોય. સાઈન હોય એની સામે કોસેક છે તો કોસેક સાઈનનું વ્યસ્ત, સાઈન કોસેકનું વ્યસ્ત, કોસ સેકનું વ્યસ્ત, સેક કોસનું વ્યસ્ત, ટેન કોટનું વ્યસ્ત, કોટ ટેનનું વ્યસ્ત. તો અહીં લખી શકીએ સાઈન બરાબર 1/cosec. વ્યસ્ત કીધું, એકબીજાની દુશ્મનાટ એવી છે કે બંને એકબીજાના વ્યસ્ત છે. સાઈનનું સૂત્ર બનાવવા જાઓ તો ઉપર 1 લગાવી દેવાનું, 1/cosec. જો હું કોસેકનું સૂત્ર બનાવવા જાઉં ભાઈ અહીંયા મારે કોસેકનું જોઈએ તો આની ઉપર 1 લગાવી દેવાનું, તો 1/sin. એટલે તમારે આ ખાલી એક સોસાયટી યાદ રાખવાની બસ. તો 1/sin. થીટા લખો તો એ થીટા લખી નાખવાનું, કોસેક થીટા અપોન સાઇન થીટા. અહીંયા પણ હું થીટા લગાવી દઉં છું. ચલો, નો કન્ફ્યુઝન. બીજું બનાવો કોસેક થીટા. તો કોસેક થીટા બનાવવા જાઓ તો આની ઉપર 1 લગાવો એટલે 1/sec થીટા. મારે સેકનું બનાવો તો 1/cos થીટા, એકબીજાના વ્યસ્ત છે, મેં આ પહેલાં કીધું. આવી જ રીતે ટેન થીટાનું બનાવવું હોય તો આની ઉપર લગાવી દઈશ 1 એટલે શું થશે? 1/cot થીટા. શું થશે?
1/cot થીટા. તો આ થઈ સોસાયટી. આ સોસાયટીના સભ્યના કામ શું? તો શીખવાડી દીધું. સાઇનનું કામ શું? શાક બનાવવાનું. કોસનું કામ શું? પાક લેવાનું. ટેનનું કામ શું? સાપા ફેંકવાનું. કોસેકનું કામ શું? કસાઈ છે. સેક શું છે? કપાસ વાવે છે. કોટ શું કરે છે? પાસા ફેંકે છે. તો આ બધાના ધંધા પણ તમને ખબર પડી ગઈ. એકબીજાના વ્યસ્ત છે એટલે સૂત્ર પણ ખબર પડી ગઈ. એટલે આના બે સૂત્ર. સાઇનનું સૂત્ર એના ધંધા ઉપરથી ખબર પડે. એક શાક એટલે સામેની છેદમાં કર્ણ. પછી બીજું એક સૂત્ર આની સામે ઉપર 1 લગાવી દો તો સાઇન થીટા બરાબર 1/cosec થીટા. એટલે એકબીજાના વ્યસ્ત. તો તમને ટોટલ 6 સૂત્ર તો આ મળી ગયા આના ઉપરથી, બરાબર, અને 6 સૂત્ર આના ઉપરથી મળી ગયા. 6 12 સૂત્ર તમને ફ્રી ઓફ કોસ્ટ એમને આવડી ગયા. કશું કરવાની જરૂર નથી. તો આ ચેપ્ટર તમને ઇઝી પડે. ઓકે, હવે આગળ વધીશું આના ઉપરથી. ચાલો, પછી એક ટેન થીટાને પણ પોતાનું સૂત્ર, કારણ કે ટેન મેં તમને કીધું કે ભાઈ ટેન છે તો એની ઉપર કોણ હતું? તો કે ભાઈ સાઇન થીટા અપોન કોસ થીટા. યાદ કરો, સોસાયટીને યાદ કરો. સમજાવું છું ફરતી. સાઇન અપોન કોસ થીટા એક ત્રીજું સૂત્ર નવું વધારાનું આવ્યું. કઈ રીતે છે સમજીએ હવે જરા એને. તો મેં તમને એમ કીધું આ ટેન થીટા છે, સમજી લેજો. તો આ સાઇન અપોન કોસ, અહીં વચ્ચે ખાલી લીટી જ મૂકો એટલે સાઇન અપોન કોસ યાદ રહી ગયું. કોટ થીટાનું શું થાય? કોસેક અપોન સેક. તો અહીંયા આપણે લખી શકીએ છીએ ભાઈ. અને કોટ થીટાનું સૂત્ર એક બનશે તમારું. કોટ થીટાનું સૂત્ર કોસેક થીટા અપોન સેક થીટા. જો આ ના લખવું હોય તો આનું વ્યસ્ત પણ લખી શકાય. તમને ખબર છે કોટ થીટા એ ટેનનું વ્યસ્ત છે, માટે કોસેક થીટા અપોન સાઇન થીટા. તો કોટના અહીંયા બે સૂત્ર યાદ રાખવાના. હા, આના ઉપરથી તમે ટેન થીટા લખો તો પણ લખાય, તો આ વ્યસ્ત થઈ જશે. એટલે સેક થીટા અપોન કોસેક થીટા. બોલો, મગજમાં ઉતરી ગયું? કમ્પ્લીટ. ઓકે, આગળ વધીશું. તો હવે મેં હમણાં આગળ સૂત્ર લખ્યા, એ જ સૂત્ર ઉપરથી મારે અહીંયા સાબિતી મેળવી છે. મેં હમણાં જ તમને એક કીધું કે સાઇન થીટા બરાબર શું થાય? તો 1/cosec થીટા. આગળ ના લખું ફરતી, એટલે પત્તા ફેરે કરવા નહીં. આ કોસને હું સામે લઈ જાઉં તો શું થઈ જાય? તો કે ભાઈ સાઇન થીટા ઇન્ટુ કોસેક થીટા બરાબર 1. એ એવું કહેવા માગે છે કે સાઇન અને કોસેક એકબીજાના વ્યસ્ત હોય તો એનું પરિણામ શું આવે? 1. આવી જ રીતે હું તમને કહીશ કોસેક થીટા બરાબર શું છે? તો કે ભાઈ 1/cos થીટા બરાબર 1/sec થીટા. સેક થીટા સામે જાય તો શું બને સૂત્ર? તો કે ભાઈ cos થીટા ઇન્ટુ સેક થીટા બરાબર 1. એટલે આમાં પણ શું થાય? વ્યસ્ત છે એટલે એનો ગુણાકાર કરશો. જો અહીંયા હું આની જગ્યાએ 1/sec મૂકું, સેક ઉડી ગયા, જવાબ 1 આવ્યો કે નહીં? સિમ્પલ લોજિક છે ભાઈ. એવી જ રીતે હું ટેન થીટા બરાબર કહી શકું કે 1/cot થીટા. લઈ જાઓ સામે તો શું થઈ જશે? ટેન થીટા ઇન્ટુ કોટ થીટા બરાબર શું થઈ જશે? 1. તો અહીંયા આપણે મોટાભાગના સૂત્રનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે આપણે આના પછીના વિડીયોની અંદર આપણે ઉદાહરણો ઉપર જઈશું. પણ પહેલાં તમને આ સૂત્ર આવડવા જોઈએ. આ સૂત્ર તમારે ગોખવાના નથી. તમને મેં સમજાવ્યું એ પ્રમાણે યાદ રાખવાના છે. તો એ રીતે તૈયારી કરશો તો સરળતાથી તમને આવડી જશે. સોસાયટી યાદ રાખવાની છે. ત્રિકોણમિતિ ગુણોત્તરની સોસાયટી. એમાં ટોટલ 6 સભ્ય રહે છે. 3 એક બાજુના વિભાગમાં, 3 બીજી બાજુ રહે છે. એકબીજાના વ્યસ્તો, એટલે એના ઉપરથી સૂત્ર બની જશે સરળતાથી. તો આ રીતે તમારે અભ્યાસ કરવાનો છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે આનું ઉદાહરણ તરફ આગળ